અત્યારે હાલ ઉમેદવાર તરીકે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા લીલાબેન, આ સીટની તાલુકા સીટની અંદરમાં રાજુભાઈએ પુષ્કળ કામ કર્યું છે અને પછી ગત 5 વર્ષની અંદરમાં એમના જ પગલે ચાલતા કામ કરતા કરતા એવા બેન અમૃતાબેન અને આપણા આ સીટના ઉમેદવાર રમેશભાઈ, સરપંચ અરવિંદભાઈ, નાનજીભાઈ અને સૌ સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, આપણે હાલ દરેક ભારત માતાની જયઘોષ કરીને આપણે પાર્ટીની અને કાર્યક્રમની શરૂઆત કરીએ. એટલે આ ખેસ આપણે જે પહેર્યો છે એ કેસરીયો ખેસ અને ભારત માતાની જયઘોષ કરીને આપણે કાર્યક્રમની જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે બીજી પાર્ટીની અંદરમાં આપણે જોઈએ છીએ કે બીજી પાર્ટી ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટી એ જિંદાબાદના નારા સાથે કાર્યક્રમની શરૂઆત કરતી છે. એટલે પાર્ટી વિથ ડિફરન્સ, પાર્ટીની અંદરમાં કેટલો ડિફરન્સ છે ત્યારથી સાબિત થાય છે. અને આ લોકશાહીની પર્વની અંદરમાં એ પણ તમે જોઈ શકો છો. એક સામાન્ય ઘરના વ્યક્તિ કે બૂથની અંદરમાં કામ કરતો વ્યક્તિ જ્યારે ગૃહમંત્રી બનતો હોય, દેશનો ગૃહમંત્રી બનતો હોય, એક યુવા મોરચાનો કાર્યકર્તા કામ કરતો આપણા અત્યારે હાલ હરસંઘવીભાઈ ગૃહમંત્રી તરીકે રાજ્ય કક્ષાનું કામ કરી રહ્યા છે. આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બૂથમાં કામ કરતા આગળ કરે. આપણા જિલ્લામાં હર્ષદગીરી બાપુ હોય કે શૈલેષભાઈ હોય કે દરેક લોકો બૂથની અંદરમાં યુવા મોરચામાં કામ કરતા અત્યારે હાલ આ નેતૃત્વ કરી રહ્યા છે. એવા આપણે જોઈએ છે પાર્ટીની અંદરમાં કે ગત ટર્મની અંદરમાં આપણે તમારા ઉમેદવાર હતા એનાથી આજે વખત તમારા રમેશભાઈ પણ બૂથની અંદરમાં કામ કરતા અત્યારે હાલ આપણે પાર્ટીએ એમને જવાબદારી સોંપી છે અને આ જવાબદારી એ પૂરી કરશે. અને મને ખાતરી છે કે આ 5 વર્ષની અંદરમાં તમારા સંપૂર્ણ કામો એ પૂરા કરવાના છે. અને આપણે જોઈએ છે કે વસઈવાળો રોડ બનવાનો હોય અને વસઈવાળા રોડની અંદરમાં આપણે કપડી પાથરી હોય, જે બનતો ના હોય તો પહેલો ફોન સીધો આ બેઠેલી કેડરને જ કરતા આવીએ. પાણી જયારે પૂર આવ્યું હોય અને નાજની અંદરમાં ખેતરોની અંદરમાં પાણી ભરાઈ જાય, કોક આપણે રોડ તોડવાનો હોય કે દિવાલ તોડવાની હોય તો આ કેડરને જ ફોન થતો હોય. એટલે 5 વર્ષની અંદરમાં આપણે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ યાદ કરતા આવીએ છીએ અને એ જ લોકો તમારી વચ્ચે આવીને કામ પૂરું કરતા આવીએ. આ 5 વર્ષની અંદરમાં તમે જોયા ને કોંગ્રેસ વાળા કોઈ દિવસ તમારી વચ્ચે આવ્યા નહીં હોય અને એ અત્યારે હાલ પરિસ્થિતિની અંદરમાં અત્યારે તમારી જોડે આવીને મોટી વાતો કરશે, લોભામણી વાતો કરશે અને એ લોકો અત્યારે હાલ આપણા ચૂંટણીના કહેવાનો મતલબ કે આપણે વોટ તોડવાની વાતો કરી છે. જીતવાના તો નહીં, એ ખાતરી છે એની. આ રમેશભાઈ અહીંયા આગળથી 1000 વોટે જીતવાના છે, ફાઇનલ છે. પણ આપણી વચ્ચે આવીને આપણા જ લોકોને ભરભરાઈને ખોટી વાતોની ચર્ચા કરીને એ રમેશભાઈનું મોરલ તોડે, આપણા લોકોનું મોરલ તોડે અને ખોટી માહિતી ફેલાય. દસકુડ તાલુકાની 28 તાલુકા પંચાયત સીટની અંદરમાં 8 તાલુકા પંચાયત સીટોમાં તો કોંગ્રેસ લડતું જ નહીં. 6 તાલુકા પંચાયત સીટો બિનહરીફ થઈ ગઈ છે. બે તાલુકા પંચાયત સીટની અંદરમાં કોંગ્રેસ છે જ નહીં. એટલે તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનવાની જે ફાઇનલ છે. એટલે આપણે આપણા વિકાસના કામો અવિરત ચાલુ રાખવા માટે રમેશભાઈને જીતાડવાના છે, લીલાબેનને જીતાડવાના છે અને આપણે આ સીટની અંદરમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જ તમારા વચ્ચે હર હંમેશ રહેશે. એવી રીતના આપણે આ કામ કરવાનું. આપણે જયારે 6 એપ્રિલ 1980 ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આપણા મેનિફેસ્ટોની અંદરમાં રામ મંદિર બનાવીશું, 370ની કલમ હટાવીશું. એ દરેક મુદ્દા જે આપણે જેમ હર્ષદભાઈએ વાત કરી, આપણે દરેક મુદ્દા આપણે અત્યારે હાલ પરિસ્થિતિ પ્રમાણે આપણી સરકાર બનતા નરેન્દ્ર મોદી સાહેબે કાયદા કરતા અત્યારે હાલ પૂરા કરી દીધા છે. અત્યારે આપણે હાલ જોઈ રહીએ તો પાર્ટી અત્યારે આપણે વિદેશ નીતિની અંદરમાં એટલે દેશની અંદરમાં પોતે બીજા દેશની સાથે સંપર્કની અંદરમાં આપણે કરી રહ્યા છીએ. બેને વાત કરી 33% આરક્ષણ બિલની, તો મહિલાઓને જે આપણે બીજા દેશોની અંદરમાં જોતા અમેરિકા હોય કે યુકે હોય કે ગમે તે દેશ હોય તો મહિલાઓનું નેતૃત્વ હોય. તો આ ભવિષ્યની અંદરમાં અત્યારે મોદી સાહેબનો વિચાર છે 100 વર્ષ પછીનો હોય. અત્યારે મોદી સાહેબ વિચારે એટલે 50 વર્ષ 100 વર્ષ પછીનું વિચારતા હોય કે 50% અત્યારે હાલ મહિલા છે, 50% પુરુષોની આપણા દેશની અંદરમાં પબ્લિક છે, વસ્તી છે. તો 50% મહિલાઓ પણ આ દેશનું નેતૃત્વ કરે એવી ભારતીય જનતા પાર્ટીમાં અને નરેન્દ્ર મોદીની
સાહેબની પૂરી ઈચ્છા છે. તો આ કોંગ્રેસ પાર્ટીના લોકોએ 33% અનામત બિલનો બહિષ્કાર કર્યો અને બિલ પાસ ના થવા દીધું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બેન હોય, લીલાબેન હોય કે આ બેન હોય, આપણે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદરમાં 50% મહિલા અનામતના લીધે એ લોકોને પ્રાધાન્ય મળી રહ્યું. એવી રીતના લોકસભા અને રાજ્યસભા વિધાનસભાની અંદરમાં 33% અનામતમાં એ લોકોને પ્રાધાન્ય મળે. દેશની અંદરમાં એ લોકોની પણ માંગો હોય, મહિલાઓની માંગો હોય, એ દેશની અંદરમાં રાજ્યસભા અને લોકસભાની અંદરમાં માંગો ઉઠે. ક્યાં સુધી આપણે દેશની અંદરમાં નેતૃત્વ કરતા કરતા આપણે પુરુષો જ આપણે કામ કરીશું, એવી રીતના મહિલાઓ પણ દેશની અંદરમાં જોડાય અને આપણે નેતૃત્વ કરે એવી વિચારધારા સાથે આપણે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી. અત્યારે હાલ પરિસ્થિતિની અંદરમાં આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર એ રામ મંદિરનો મુદ્દો હોય કે જેવા અસંખ્ય મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની વાત હોય કે વિકાસની સાથે સાથે